વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકા. તો આજે હું તમારી સાથે શેર કરીશ ડુંગળી બેસનનું એકદમ નવું શાક. તો આ શાક તમે પહેલા ક્યારેય કોઈ વાર નહીં બનાવ્યું હોય તો જો ગરમીના ઋતુમાં કંઈ ન સૂજે શાક બનાવવાનું તો આ રીતે ફટાફટ ડુંગળી અને બેસનનું શાક બનાવી નાખવાનું. બહુ સરસ ટેસ્ટી અને લાજવાબ બની અને તૈયાર થશે. અને આ શાકનો ટેસ્ટ એટલો ટેસ્ટી આવશે તો તમે પંજાબી અને પનીરના શાકને પણ ભૂલી જશો. તો ડુંગળી અને બેસનનું શાક કેવી રીતે બનાવવું તે આપણે જોઈ લઈશું. તો ડુંગળી બેસનનું શાક બનાવવા માટે આપણે બહારની કોઈ બીજી વસ્તુ લેવા જવાની જરૂર નહીં પડે. ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની અને તૈયાર થશે. તો ડુંગળી બેસનનું શાક બનાવવા માટે અહીંયા મેં લીધી છે 2 નાની ડુંગળી. તેને મેં લાંબી સ્લાઇસમાં કટ કરી નાખી છે. 2 લીધા છે ટમેટા. તેને મેં આ રીતના નાના નાના ટુકડા કરી નાખ્યા છે. 2 મરચાંના ટુકડા કરી નાખ્યા છે આ રીતના. મરચાં મીડિયમ તીખા છે. અને 7 જેટલી લસણની કળી લીધી છે. ત્યારબાદ આપણે લઈ લઈશું સોપર મશીન. તમે સોપર મશીનની જગ્યાએ મિક્સર જારમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો, પણ આપણે તેને પ્રોપરલી ગ્રાઇન્ડ નથી કરવાનું. તેથી મેં આ રીતનું સોપર મશીન લીધું છે. તો સૌથી પહેલાં આપણે ડુંગળી એડ કરી દઈશું. ત્યારબાદ આપણે મરચાં એડ કરી દઈશું, લસણ એડ કરી દઈશું અને સોપર મશીનનું ઢાંકણ ઢાંકી દઈશું. હવે ત્રણેય વસ્તુને આપણે સરસ રીતે અધકચરું રહે તે રીતે સોપ કરી લઈશું. તો આપણે ડુંગળી, મરચાં અને લસણને સરસ સોપ કરી નાખ્યા છે. હવે આપણે ઢાંકણ ખોલી દઈશું. જો આપણે આ રીતે અધકચરું રાખીશું. ત્યારબાદ આપણે એ સોપરમાં ટમેટા એડ કરી દઈશું. સરસ રીતે આપણે ટમેટાને પણ સોપ કરી લઈશું. તમે ટમેટાને મિક્સર જારમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો, પણ અત્યારે હું સોપર મશીનમાં સોપ કરી લઈશું. ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો ટમેટાની પણ આપણે સરસ પ્યુરી બનાવી દીધી છે. તો અત્યારે આ બંને વસ્તુ આપણે સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું. તેમાં આપણે અડધો કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું. હવે આપણે થોડા રૂટિંગ મસાલા લઈ લઈશું. તો રૂટિંગ મસાલામાં આપણે પહેલાં લઈ લઈશું 5 ચમચી હળદર પાવડર, 5 ચમચી હિંગ, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. થોડા લીલા ધાણા એડ કરી દઈશું. તો 2 ચમચી જેટલી આપણે પેસ્ટ એડ કરી દઈશું, જે ડુંગળી, લસણ અને મરચાંની તૈયાર કરી હતી તે. થોડું પાણી એડ કરી દઈશું. પહેલાં આપણે વધારે પાણી નહીં એડ કરવાનું. પહેલાં 2-3 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું અને સરસ રીતે આપણે ગોળ જેવું બનાવી દેવાનું. ગોળી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો પહેલાં આપણે આ રીતનું બિલકુલ ગોળી ન રહે એ રીતે ગોળ તૈયાર કરીશું. હજુ આમાં પાણી આપણે એડ કરીશું અને થોડું આછું બનાવી લઈશું. આ રીતનું આપણે ઘાટું નથી રાખવાનું. તો જો આ રીતનો આપણે ઘોલ તૈયાર કરવાનો છે અને તેની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખીશું. જો તમે જોઈ શકો છો આપણે આટલી પતલી રાખીશું. તો અહીંયા આપણે સરસ ઘોલ તૈયાર કરી નાખ્યું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો આપણે ગેસ ઓન કરી દઈશું અને ગેસ પર આપણે નોનસ્ટિકની પેન રાખી દઈશું અને પેનમાં આપણે થોડું આ રીતનું ઓઇલ ગ્રીસ કરી લઈશું. હવે જે આપણે બેસનનું ઘોલ તૈયાર કર્યું હતું તે આપણે એડ કરી દઈશું પેનમાં. તે એક સાથે જ એડ કરી દેવાનું છે. હવે આ રીતે એડ કર્યા બાદ ઉપરથી થોડું સૂખા જેવું લાગવા મળે ને ત્યાં સુધી આપણે તેને કૂક થવા માટે રાખી દેવાનું. અને ઉપરથી સૂખા જેવું થઈ જાય એટલે આપણે તેને પલટાવી દેવાનું. પહેલાં આપણે નહીં પલટાવવાનું. જુઓ તમે જોઈ શકો છો, જો ઉપરથી આ રીતનું રાઉન્ડ પડવા લાગ્યું છે. તો આ રીતની શેકાઈ જાય એટલે આપણે તેને ડાયરેક્ટ ફ્રાયમાં જ લઈ લઈશું. સરસ મજાની શેકાઈ ગઈ છે ને. તો આ રીતનો પુડલો તૈયાર થઈ જાય એટલે આપણે તેના નાના નાના પતીકા પાડી લઈશું. તો જો આ રીતે આપણે પતીકા પાડવાના છે નાના નાના. તો આ રીતે આપણે પતીકાને છૂટા પાડી લઈશું. તો હવે આવશે મેઇન પ્રોસેસ. તો ફરીથી આપણે જઈશું ગેસ તરફ. તો વઘાર માટે આપણે પેન લઈ લઈશું. પેનની અંદર આપણે 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલને ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. 2 સૂખા લાલ મરચાં એડ કરી દઈશું. 3 ટુકડા તમાલપત્રના એડ કરી દઈશું. 7 થી 8 લસણના ટુકડા એડ કરી દઈશું. ત્યારબાદ લસણ, ડુંગળી અને મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી દઈશું આપણે. તો 2 થી 3 વાર આ રીતે આપણે ચમચા વડે હલાવી લઈશું, જેથી ડુંગળી, મરચાં અને લસણની કચાશ હોય તે દૂર થઈ જાય. હવે આપણે લઈ લઈશું ટમેટાની પ્યુરી. મિક્સ કરી દઈશું સરસ રીતે. થોડા મસાલા એડ કરી દઈશું. 5 ચમચી હળદર એડ કરી દઈશું. અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. આપણે પેસ્ટમાં પણ લીલા મરચાંનો યુઝ કર્યો છે એટલે તે પ્રમાણે જોઈ અને તીખું ન થઈ જાય તે રીતે મરચું એડ કરવાનું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું.
અડધી વાટકી મીડિયમ મોળું દહીં લીધું છે, તે આપણે એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ઢોકળીમાં આપણે મીઠું એડ કર્યું છે, પરંતુ આપણે પેસ્ટના ભાગનું મીઠું એડ કરવાનું છે. લાસ્ટમાં લઈ લઈશું 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો. તમને જો ગરમ મસાલો પસંદ હોય તો એડ કરવાનો, નહીં તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. થોડું પાણી એડ કરી દઈશું. તો પાણી એડ કરી દીધા બાદ આપણે જે પુડલાના પતીકા તૈયાર કર્યા હતા તે આપણે એડ કરી દઈશું. તો આ રીતે આપણે પતીકા એડ કરી દીધા બાદ ઢાંકણ ઢાંકી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને કૂક થવા માટે રાખી દઈશું. તો 5 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તેલ સરસ છૂટું પડી ગયું છે. આપણું શાક પણ ઘટ થવા લાગ્યું છે. જુઓ, તમે જોઈ શકો છો, બહુ સરસ શાકની થિકનેસ આવી છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે શાક. ઉપરથી આપણે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો હવે આપણે શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. અહીંયા આપણું મસ્ત મજાનું ડુંગળી બેસનનું શાક બની અને થઈ ગયું છે તૈયાર. તો જુઓ, બન્યું છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું શાક. તો ફ્રેન્ડ, તમને આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તમે પણ આ રીતે શાક બનાવજો, બહુ સરસ, ખાવામાં ટેસ્ટી લાગશે અને નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે. તમે જો એકવાર બનાવશો ને તો તમે વારંવાર આ રીતે શાક બનાવવાનું પસંદ કરશો. એટલું ટેસ્ટી બની અને તૈયાર થાય છે આ શાક. તો આ શાકને તમે રોટલી, ભાખરી, પરોઠા કંઈ પણની સાથે ખાઈ શકો. બહુ સરસ ટેસ્ટી લાગશે ખાવામાં. તો મારે આવી જ નવી રેસીપી શીખવા માટે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.